જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે આપણે બનાવવાના છે રતલામી સેવનું શાક। તો કઈ રીતે બને છે તો જોઈએ આપણે રતલામી સેવનું શાક। તો અહીંયા મેં કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે નાખીશું તેલ, અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખવાની છે રાઈ, અને રાઈને સારી રીતે તડતડ થઈ જાય એટલે આપણે નાખવાની છે હિંગ। જો અહીંયા રાઈ થાય છે તડ, બસ અહીંયા રાઈ તડતડ થઈ ગઈ છે એટલે એમાં નાખી દઈશું હિંગ। હિંગ નાખ્યા પછી એમાં નાખવાની છે આદુ મરચાંની પેસ્ટ, ટામેટાં, અને સારી રીતે મિક્સ કરીને સાંતળવા દઈશું। સાંતળાઈ જાય એટલે થોડીક વાર સાંતળવા દઈશું સારી રીતે તડ આબી થઈ જાય એટલે આપણે એમાં નાખવાના છે બધા મસાલા। તો અહીંયા મેં નાખ્યું છે મીઠું, પછી નાખીશું હળદર, ધાણા જીરું, મરચું વિના જો હાલે નહીં, તીખું તમતમતું મરચું નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે અને પછી એને પાણીમાં બરોબર ડૂબોળી દીધું। ડૂબોળ્યા પછી સારી રીતે ઉકળી ગયું પછી રતલામી સેવ નાખી દીધી, સારી રીતે મિક્સ કરી લીધું। મિક્સ કર્યા પછી સારી રીતે એક વખત આમ ઉકાળવાની, ઉકાળ્યા પછી ઉકળી જાય પછી થોડીક વાર ચડવા દઈશું। ચડી ગયા પછી આપણે એને સારી રીતે ચડી જવા દેવાની। તો જો અહીંયા આપણું રતલામી સેવનું શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને એની ઉપર નાખી દેવાની બધાની પ્રિય કોથમરી। તો બસ અને એની સાથે બનાવ્યા છે આપણે ગરમા ગરમ રોટલા। તો આવી જાઓ જમવા। તો આ હતી આજની મારી રેસીપી, રતલામી સેવની શાક અને સાથે રોટલા બનાવ્યા છે, પણ એની રેસીપી નથી, ખાલી રોટલા બનાવ્યા છે। તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। તો અહીંયા આપણે એને ઢાંકી દઈએ અને ગરમા ગરમ સેવ, રતલામી સેવ ટામેટાનું શાક, અને અહીંયા ગરમા ગરમ રોટલા। તો આવી જાઓ ચલો જમવા। તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।